તિરુપતિમાં ભાગદોડમાં 6 લોકોના મોત નીપજ્યા હતા. વૈષ્ણો દેવીથી આંધ્રપ્રદેશ સુધીના અકસ્માતોની સંપૂર્ણ રૂપરેખા અમારા અહેવાલમાં અમે તમને જણાવીશું. છેલ્લા 2 દાયકામાં દેશભરના મંદિરો અને ધાર્મિક સ્થળોએ ભાગદોડના કારણે કિસ્સાઓ નોંધાયા છે. આ અકસ્માતોમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા, જ્યારે ઘણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ક્યારેક આ અકસ્માતો પાછળનું કારણ વહીવટી નિષ્ફળતા હતી. જોકે ટિકિટ કાઉન્ટર પર ટિકિટ લેવાની અફરાતફરીમાં આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં આ ઘટના બની હતી. ઘણી વખત આવા અકસ્માતો અફવાઓ ફેલાવવાના કારણે પણ બન્યા હતા. તિરુપતિમાં ભાગદોડમાં 6 લોકોના મોત નીપજ્યા હતા. વૈષ્ણો દેવીથી આંધ્રપ્રદેશ સુધીના અકસ્માતોની સંપૂર્ણ સમયરેખા અમારા અહેવાલમાં તમને જણાવી દઈશું. છેલ્લા 2 દાયકામાં દેશભરના મંદિરો અને ધાર્મિક સ્થળોએ ભાગદોડના ઘણા કિસ્સાઓ નોંધાયા છે. આ અકસ્માતોમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા, જ્યારે ઘણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ક્યારેક આ અકસ્માતો પાછળનું કારણ વહીવટી નિષ્ફળતા હતી અને ઘણી વખત આવા અકસ્માતો અફવાઓ ફેલાવવાના કારણે પણ બન્યા હતા. અગાઉ પણ મંદિરમાં ભાગદોડમાં ઘણા લોકોના મોત થયા છે. આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં બુધવારે વૈકુંઠ દ્વાર દર્શન માટે ટિકિટ કાઉન્ટર પાસે થયેલી ભાગદોડમાં 6 લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આવું કહેવામાં આવી રહ્યું છે કે દર્શન માટે ટોકન વહેંચવામાં આવી રહ્યા હતા, ત્યારે નાસભાગ મચી ગઈ હતી. વૈકુંઠ દ્વાર સર્વ દર્શનમ એ 10 દિવસ સુધી ચાલતું એક ખાસ દર્શન છે, જે શુક્રવારથી શરૂ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે તિરુપતિ મંદિરમાં બનેલો અકસ્માત દેશમાં બનેલો એકમાત્ર અકસ્માત નથી. છેલ્લા 2 દાયકામાં આવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ચાલો આજે અમે તમને વ્યવસ્થિત રીતે જણાવીએ કે ધાર્મિક કાર્યક્રમો કે મંદિરોમાં નાસભાગની આવી ઘટનાઓ પહેલા ક્યારે બની હતી અને તેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં સુરજપાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં 121 લોકોના મોત થયા હતા. આ મામલાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ SITની રચના પણ કરવામાં આવી હતી. આ નાસભાગ જુલાઈ 2024માં થઈ હતી. SIT તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભાગદોડ કેવી રીતે થઈ, શું વ્યવસ્થા હતી, કોણે શું ભૂમિકા ભજવી અને ઘટના માટે કોણ જવાબદાર હતું. તપાસ રિપોર્ટમાં 128 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આગ્રાના ADG અનુપમા કુલેશ્રેષ્ઠ અને અલીગઢ ડિવિઝનલ કમિશનર ચૈત્રવી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ તપાસ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે અકસ્માત માટે આયોજકો જવાબદાર હતા. સ્થાનિક વહીવટી તંત્રની જવાબદારી પણ નક્કી કરવામાં આવી હતી. ષડયંત્રને નકારી શકાય, તપાસ જરૂરી છે. આ અકસ્માત આયોજકોની બેદરકારીને કારણે થયો હતો. સ્થાનિક વહીવટી તંત્ર ઘટનાને ગંભીરતાથી ન લીધી. SDM, CO અને તહેસીલદાર સહિત 6 સસ્પેન્ડ થયા હતા. SITએ પ્રત્યક્ષદર્શીઓ અને પુરાવાના આધારે આયોજકોને દોષિત ઠેરવ્યા હતા. આયોજકોએ હકીકતો છુપાવીને કાર્યક્રમ માટે પરવાનગી લીધી હતી. તહેસીલ સ્તરના અધિકારીઓએ કાર્યક્રમને ગંભીરતાથી લીધો ન હતો અને ઉચ્ચ અધિકારીઓને પણ જાણ ન કરી હતી. SDMએ સ્થળનું નિરીક્ષણ કર્યા વિના પરવાનગી આપી હતી. આયોજકોએ નિર્ધારિત ધોરણનું પાલન કર્યું ન હતું. આયોજન સમિતિના લોકોએ અરાજકતા મચાવી હતી. આયોજકોએ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હતી. સ્થળ પર ભીડને નિયંત્રિત કરવા માટે કોઈ બેરિકેડિંગ કે માર્ગ બનાવવામાં આવ્યો ન હતો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં રામનવમીના અવસર પર પટેલ નગર સ્થિત શ્રી બલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં વાવની છત તૂટી પડી હતી. આ ઘટનામાં પણ 35 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. ઇન્દોર ડિવિઝન કમિશનર પવન શર્માએ કહ્યું હતું કે અકસ્માતમાં 35 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે ઘટના સ્થળેથી 18 લોકોએ બચાવી લેવામાં આવ્યા હતા. કુલ 140 લોકોની ટીમ બચાવ કામગીરીમાં રોકાયેલી હતી. દર વર્ષે જાન્યુઆરીમાં મહારાષ્ટ્રના સતારામાં સ્થિત મદાર દેવી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. 2005માં પણ જાન્યુઆરી મહિનામાં ભક્તોએ આ મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિર સુધી પહોંચવા માટે ટેકરી ચડવી પડે છે. આ માટે 120 સીડીઓ બનાવવામાં આવી છે. આ યાત્રા પરંપરા મુજબ શરૂ થઈ હતી અને 25 જાન્યુઆરીએ લગભગ 3 લાખ શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાયા હતા અને પહોંચ્યા હતા. આ ભક્તોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. અચાનક થયેલી ભાગદોડમાં 300 થી વધુ લોકોના મોત થયા હતા. 2008માં રાજસ્થાનના ચામુંડા દેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં 250 લોકોના મોત થયા હતા. આ ઘટના નવરાત્રીના પહેલા દિવસે બની હતી.
આ દિવસે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. આ અકસ્માત પછી તાત્કાલિક મુખ્યમંત્રી વસુંધરા રાજે ઘાયલોને જોવા માટે જોધપુર સરકારી હોસ્પિટલમાં આવ્યા હતા. તેમણે મૃતકોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. 2008માં હિમાચલ પ્રદેશના નૈના દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં 146 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 150 થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા. મંદિરમાં વરસાદી આશ્ચર્ય સ્થાન તૂટી પડ્યા પછી નાસભાગ શરૂ થઈ ગઈ હતી, જેને ભક્તોએ ભૂસંકલન સમજી લીધું હતું. મંદિરમાં ભાગદોડ મચી ગઈ ત્યારે મંદિર પરિસરમાં 3000 થી વધુ લોકો હાજર હતા. માર્યા ગયેલા એમાં લગભગ 40 બાળકોનો પણ સમાવેશ થયો હતો. બિહારની રાજધાની પટનામાં રાવણ દહન દરમિયાન થયેલી ભાગદોડમાં 33 લોકોના મોત થયા હતા. આ ઘટના 2014માં બની હતી. આ ઘટનામાં 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.